આજના જે નંબર્સ છે તપન એમાંથી પેટીએમ પર એક ફોકસ રાખવાનું છે, કારણ કે જે રીતે નંબર્સ આવ્યા છે પેટીએમના સારા નંબર્સ છે. ક્વાર્ટરલી જે અર્નિંગ્સ છે, નફો 79% વધ્યો છે, આવકમાં વધારો અને એબિટા અને માર્જિન્સ ડબલ થતા જોઈ રહ્યા છે. બોનસ શેર ઇસ્યુ કરવાનો નિર્ણય રદ કર્યો છે કંપનીએ, પણ એક અપડેટ છે. પરંતુ આ પરિણામ અને કંપની વિશે કઈ રીતે વ્યૂ આપશો પેટીએમ પર? પેટીએમ તમે જો તો છેલ્લા દોઢેક વર્ષથી તમને સારી રીતે સરપ્રાઇઝ કર્યું છે અને એનું રિઝલ્ટ ઘણું એક સારું એવું ટર્નઅરાઉન્ડ છે. ઓફકોર્સ બોનસ શેર નથી ઇસ્યુ કરવાનું એટલે એ શેર હોલ્ડર માટે થોડું રહેશે નેગેટિવ. પણ અગર તમે ફંડ અને એ લોકોએ કીધું છે કે બોનસ શેર એટલે નથી કરવો કેમ કે ગ્રોથ પર ફોકસ કરી રહ્યા છે. તમે જો તો એ લોકોનું લેન્ડિંગ બિઝનેસ સારું એક્સેલેટ થઈ રહ્યું છે, એઆઈ લેડ ગ્રોથ સારો એવું થઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ સર્વિસનું જે સેગમેન્ટ છે સ્કેલઅપ સારું થયું છે, એટલે ટિપિકલ યુપીઆઈ સેગમેન્ટથી હવે એક્રોસ ધ સેગમેન્ટ આગળ જઈ રહ્યા છે. મર્ચન્ટ જેટલા પણ એ લોકો ઇન્વોલ્વ કરી રહ્યા છે, ખાસો એવા ડબલ ડિજિટ ગ્રોથ એમાં પણ જોઈ રહ્યા છે. બસ એક જ છે કે તમારે ઇબીટા ઇમ્પ્રૂવ થશે, પણ ઓવરઓલ પેમેન્ટમાં જે માર્જિન્સ હોય છે એ થોડા સ્ક્વીઝ થઈ રહ્યા છે અને કોમ્પિટિશન યુપીઆઈમાં ખાસી એવી છે. એટલે ત્યાં તમને એટલી ઇન્કમ નહીં દેખાય, પણ હા ત્યાંથી તમે કસ્ટમર એક્વાયર કરી શકો છો અને વેલ્યુએશન થોડા રીચ તો છે, કેમ કે તમે જો તો 1000થી આઈ થિંક 1300ની ઉપર આ સ્ટોક જતો રહ્યો છે. સો કેશ હવે સારું એવું બિલ્ડઅપ થઈ ગયું. તો મારા હિસાબથી આઈ થિંક અગર આ સ્ટોક નીચે આવે તો આ બાય ઓન ડીપ કેટેગરીમાં રહેશે. આઈ થિંક લોંગ ટર્મમાં મને આઈ એમ વેરી મચ ઓનેસ્ટલી બુલિશ કે આઈ થિંક પેટીએમ ઓવર ધ ટાઈમ સારું કરશે. એક વ્યૂ બુલિશ બનતો જોઈ રહ્યા છે પેટીએમ માટે લાંબા ગાળા માટે.